Welcome back again. Friends, we have been learning indirect speech, one of the biggest, most important and common topic of English language. And we have learned the basic ideas about indirect speech. We have also learned how to convert an assertive sentence into indirect speech. Today we are going to learn how to convert an interrogative sentence of direct speech into indirect speech. પ્રશ્નાર્થ વાક્યને ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં કઈ રીતે ફેરવવું એના વિશે આજે આપણે શીખશું. So please watch this video till end and learn how we can convert the interrogative sentence into indirect speech very easily. First of all, let me tell how we form the interrogative sentence. પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને? First, we talk about Gujarati or native language. ગુજરાતીની અંદર મિત્રો આપણે કોઈ પણ વાત છે, કોઈ એક વાક્ય છે, એની આગળ માત્ર શું મૂકવાનું હોય. દાખલા તરીકે હું વાંચું છું, તો એનો પ્રશ્નાર્થ બનાવવો તો ખાલી આગળ શું હું વાંચું છું, તે ટીવી જોવે છે, શું તે ટીવી જોવે છે, ધેટ્સ ઓલ. ગુજરાતીમાં માત્ર શું શબ્દ એડ કરવાથી આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરી શકીએ છીએ. અંગ્રેજીની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે હેલ્પિંગ વર્બ હોય એને કર્તાની આગળ એટલે કે સબ્જેક્ટની આગળ મૂકવામાં આવે છે. કોઈ પણ એક અસર્ટિવ સેન્ટેન્સ છે એમાં સબ્જેક્ટ પછી જે હેલ્પિંગ વર્બ હોય એ હેલ્પિંગ વર્બને આગળ સબ્જેક્ટની આગળ મૂકવામાં આવે છે. એન્ડ બાય ધીસ વે we can form the interrogative sentence, and sometimes we use WH questionary words like what, whom, whose, which, where, why, how much, how many, how. We put such words at the beginning of the sentence and then after we put as usual helping verb, subject, verb and other ways. So these are the two ways by which we can form the interrogative sentence. આ બે રીતે આપણે interrogative sentence બનાવીએ છીએ. We have some examples. Please observe them. Are you coming with me? આપણે હેલ્પિંગ વર્બ ને પહેલા લઈ લીધું છે. ડુ ધે કમ ડેઈલી સાદો વર્તમાનકાળ. હેલ્પિંગ વર્બ નો હોય તો આપણે ડુ નો પ્રયોગ કરીએ છીએ. ડીડ સી પે ધ ફીસ સાદો ભૂતકાળ. હેલ્પિંગ વર્બ નથી, આપણે ડીડ નો પ્રયોગ કરીએ છીએ. વાય? કારણ કે વાક્યના નિયમ મુજબ હેલ્પિંગ વર્બ હોય તો જ પ્રશ્નાર્થ વાક્ય બને અને વાક્યની શરૂઆત આપણે હેલ્પિંગ વર્બથી કરવી પડે. નેક્સ્ટ, when will he return? આપણે WH ક્વેશ્ચન વર્ડ વાપર્યો છે. ક્યારે? તો ક્યારે એવો શબ્દ વાપર્યો છે તો આપણે શું કહ્યું છે? when will he return? તે ક્યારે આવશે? તો આપણે WH વર્ડ છે ને વાક્યમાં શરૂઆતમાં મૂકો, પછી એઝ યુઝ્યુઅલ જેમ સેન્ટેન્સ હોય તેમનું તેમ મતલબ હેલ્પિંગ વર્બ છે ને સબ્જેક્ટની આગળ મૂકશું. બીજું સેન્ટેન્સ છે how does he know everything? આ બધી વસ્તુ તે કેવી રીતે જાણે છે? So you can see that these are the examples showing interrogative sentence. Now we learned how the interrogative sentence are formed, but here we are not talking about the sentences. We are talking about indirect speech, and today we are going to learn how to convert an interrogative sentence into indirect speech. Okay? So try to remember, try to recall. In earlier videos I have given you one particular rule about indirect speech, and that is while converting any of the sentence into indirect speech we must convert the sentence first into assertive sentence and then after we can convert that sentence into indirect speech. ગુજરાતીમાં તમને સાદી ભાષામાં કહું તો indirect speech નો નિયમ હતો કે કોઈ પણ સેન્ટેન્સ છે એને તમે ઇનડિરેક્ટમાં ફેરવો તો સૌપ્રથમ એને એસર્ટિવમાં ફેરવવું પડે. અસર્ટિવમાં ફેર્યા પછી જ આપણે એને ઇન્ટ્રોગેટિવમાં એને ઇનડિરેક્ટ સ્પીચમાં લઈ જઈ શકીએ. તો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એનું આપણે જ્યારે ઇનડિરેક્ટ કરશું તો સૌપ્રથમ આને આપણે અસર્ટિવ એટલે કે સાદા વાક્યમાં વિધાન વાક્યમાં ઢાળવું પડશે. તો એ પણ તમને આવડવું જોઈએ વિધાન વાક્યમાં કેવી રીતના પ્રશ્નાર્થ વાક્યને આપણે કન્વર્ટ કરી શકીએ. ઇટ્સ ઇઝી મેથડ. આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે હેલ્પિંગ વર્બને આગળ લઈ લીધું હતું તો પ્રશ્નાર્થ ઉપરથી પાછું સાદું બનાવવા હેલ્પિંગ વર્બ છે એને આપણે ક્યાં લઈ લેશું? સબ્જેક્ટની પાછળ. જોઈએ, જો આર યુ કમિંગ વિથ મી તો આનું આપણે
assertive બનાવીએ તો શું કરશું તો કે you are coming with me. Question mark છે ને આપણે delete કરશું and we add a full point at the end of the sentence because the sentence has been converted into assertive sentence. The next sentence is do they come daily? જ્યારે સાદો વર્તમાન કાળ એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો એની અંદર કોઈ હેલ્પિંગ વર્બ ન હોય તો આપણે ડુ ડઝ વાપરીએ છીએ, પણ એ જ પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય બનાવીએ ત્યારે ડુ ડઝ નીકળી જાય. મીન્સ આ વાક્યમાંથી ડુ રદ થઈ જશે તો શું થઈ જશે એનું અસર્ટિવ સેન્ટેન્સ they come daily. They come daily. Next sentence, did she pay the fees? Here the rules once again repeated. એ જ રૂલ છે. સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે did વાપર્યું હતું. હવે અસર્ટિવ બનાવવા માટે did ને દૂર કરશું તો સાદું કેમ બનશે she. પણ પે છે એનું શું થઈ જશે paid. she paid the fees. સાદો ભૂતકાળ છે એટલે એનું paid થઈ જાય. નેક્સ્ટ સેન્ટેન્સ when will he return? અહીંયા જરાક ધ્યાન રાખો, જ્યારે WH ક્વેશ્ચન વર્ડ્સ હોય તો આપણે તેને એની જગ્યાએ જ રાખવાના જેમ ના તેમ. એટલે when થી વાક્યની શરૂઆત થશે when અને કર્તા અને હેલ્પિંગ વર્બ છે એને ફેરવી નાખશો એટલે when he will return. Okay, and the last sentence is how does he know everything? પાછો સાદો વર્તમાન કાળ આવ્યો, ડઝ નીકળી જશે તો વાક્ય શું બનશે એનું અસર્ટિવ કેમ થશે how he knows everything. So friends, now you can easily understand how the interrogative sentences are formed. These are the examples of interrogative sentences, and then after we have converted the interrogative sentence into indirect speech. પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને, પ્રશ્નાર્થ વાક્યના ઉદાહરણ, પ્રશ્નાર્થ વાક્યમાંથી આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કર્યું. હવે મિત્રો આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કરી લીધું છે તો આપણે હવે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવીએ. પાછું રિપીટ કરું છું, ઇનડિરેક્ટ સ્પીચનો નિયમ છે કે સેન્ટેન્સ કોઈ પણ હોય પણ એનું ઇનડિરેક્ટ કરતી વખતે આપણે એને અસર્ટિવમાં ફેરવવું પડે. તો અહીંયા આપણી પાસે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને આપણે અસર્ટિવમાં કેમ ફેરવાય શીખ્યા. હવે આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં વાક્યનું કન્વર્ઝન શીખીએ. Friends, now let's understand how to convert an interrogative sentence into indirect speech. Here is an example on the board of interrogative sentence and we are going to learn how to convert it into indirect speech. The teacher said to me, what are you writing now? તમારે પહેલું કામ કરવાનું છે, મેં તમને અગાઉના વિડિયોઝમાં ખૂબ કીધું છે કે અંદરનું જે રિપોર્ટેડ સ્પીચ છે ને પારખી લેવાનું. Here we can easily identify that by the question mark that this sentence is of interrogative sentence. પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં લઈ જઈએ. તો સૌથી પહેલો નિયમ યાદ રાખજો, ઇન્ટ્રોગેટિવ ગમે તે સેન્ટેન્સ હોય, પાછું રિપીટ કરાવી દઉં, 5 નિયમો હોય. નિયમ નંબર 1 પ્રોનાઉન્સ રિપોર્ટિંગ વર્બ. નિયમ નંબર 2 કનેક્ટિવ જોડવું. નિયમ નંબર 3 પ્રોનાઉન્સ. નિયમ નંબર 4 કાર અને છેલ્લો નિયમ વધારાના શબ્દો. 5 નિયમો, 12ની સાઈડના 2 નિયમો જે દરેક વાક્યમાં અલગ અલગ હોય, અંદરની સાઈડના 3 નિયમો કે દરેકે દરેક વાક્યમાં એક સમાન હોય. મેં તમને આગળના વિડિયોઝમાં ખૂબ સરસ રીતે શીખડાવેલું છે. And if you have forgotten those rules, please watch those videos and recall all the rules of assertive sentence. Okay, so now we are going to convert this sentence into indirect speech. સૌથી પહેલો વહેલો તો કે the teacher, સ્પીકર એમનું એમ the teacher. હવે છે said to. આપણું વાક્ય કયું છે તો કે આપણું વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થમાં ફરજિયાત તમારે રિપોર્ટિંગ વર્બમાં વાપરવાનું asked.
asked. ઓકે, અસર્ટિવ સેન્ટેન્સમાં ટોલ્ડ, પ્રશ્નાર્થ વાક્યમાં ફરજિયાત આસ્ક્ડ. એટલે તો મેં કીધું કે અંદરનું સેન્ટેન્સ ઓળખવું પડે, કારણ કે અંદરનું સેન્ટેન્સ ઓળખાય તો જ બહારના ફેરફાર ખબર પડે. પછી મી. હવે આવશે સંયોજક. આપણે અસર્ટિવ સેન્ટેન્સમાં સંયોજક તરીકે શું કર્યું હતું? તો કે આપણે ધેટ વાપર્યું હતું. અહીંયા બે નિયમ. વાક્યની શરૂઆત શેનાથી થાય છે? વાક્યની શરૂઆત WH થી થતી હોય તો આપણે એને જ સંયોજક ધારી લેવાનું. અને ધારો કે WH ની બદલે હેલ્પિંગ વર્બ થી થતી હોય તો આપણે સંયોજક તરીકે if અને whether પણ આપણે ખાલી વાપરશું if. તો ફરીથી આપણે કનેક્ટિવ તરીકે WH અથવા તો if વાપરશું. તો અહીંયા આપણે શું કરશું? WH છે એને જ આપણે કનેક્ટિવ બનાવશું. what. હવે નિયમ મૂળ. અંદરનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને આપણે ફેરવશું અસર્ટિવમાં. સિમ્પલ છે. RU છે એનું થઈ જાય you are writing now. You are writing now. હવે એને ઇનડિરેક્ટમાં ફેરવીએ. you એટલે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે સાંભળનાર. me એટલે પહેલો પુરુષ. એટલે you ની બદલે પહેલો પુરુષ એટલે I. પછી am is are હોય એનું was કે were. એટલે અહીંયા શું આવશે? was. એક વખત ક્રિયાપદનો ફેરફાર કર્યો પછી બીજા ક્રિયાપદને છંછેડવાનું નહીં. વધારાના શબ્દો નાવ. નાવ છે એનું આપણે શીખાતા શું કરવાનું? THEN ધેન. અને ક્વેશ્ચન માર્કને રિમૂવ કરી અને ફૂલ પોઈન્ટ એડ કરવાનું. So friends, this is the easiest way you can convert the interrogative sentence into indirect speech. There are two steps. First, you have to convert the sentence into assertive, and then after you can convert the sentence into indirect speech. Let's move further to the example number 2. Second, he said to his friend, will you help me? He said to his friend, will you help me? પ્રશ્નાર્થ છે. તો આપણે નિયમ શીખી ગયા કે he said to નું asked. He asked his friend. He asked his friend. હવે મહત્વની વાત તો કે વાક્યની શરૂઆતમાં WH નથી તો આપણે સંયોજક તરીકે શું વાપરશું? if. if અંદરનું વાક્ય સાદું બની જાય. સાદું વાક્ય એટલે કે બહુ મોટા ફેરફાર નથી કરવાના, ખાલી કર્તા અને સહાયકારક ક્રિયાપદ છે એના પદક્રમ ફેર કરવાના છે. you will help me. you પહેલા આવી જશે, will છે એ પાછળ આવી જશે. you થી વાક્ય ચાલુ થશે. you એટલે બીજો પુરુષ. his friend એટલે he. if he will નું થઈ જાય would. help નું help એમનો. me એટલે કેટલામો પુરુષ? ફર્સ્ટ. કોના મુજબ? વાક્ય બોલનારમાં કોણ છે? he. એટલે me ની બદલે he મૂકવાનું. પણ me છે એ કર્મ વિભક્તિમાં છે એટલે he છે એનું શું થઈ જશે? him. તો બસ આટલા જ ફેરફાર કરવાના છે. આપણે પહેલું ફેરફાર કરશું રિપોર્ટિંગ વર્બ. કનેક્ટિવ અંદરનું વાક્ય છે ને આપણે કેવું બનાવશું? અંદરનું વાક્યને અસર્ટિવ બનાવશું. પછી પ્રોનાઉન્સ નો ફેરફાર, ટેન્સ નો ફેરફાર અને અધર વર્ડ્સ હોય તો એનો ફેરફાર. અંદરનું વાક્ય અસર્ટિવ બનશે એ ખાસ ધ્યાન રાખજો. એનો જ ઉપર આખો ઇનડિરેક્ટ સ્પીચ ટકેલું છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. An old man said to me, do you know this address? An old man said to me, do you know this address? Interrogative sentence છે. ફેરવીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં. સૌથી પહેલા as usual an old man said to છે. નિયમ મુજબ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી asked me હેલ્પિંગ વર્બથી શરૂઆત થઈ છે. ફરજિયાત if વાપરવું પડશે. if અને આગળ તમને શીખડાયું
કે ઇન્ટ્રોગેટિવ વાક્યને અસર્ટિવમાં ફેરવીએ તો ડુ ડઝ ડીડ બધું નીકળી જાય. તો ડુ ને રિમૂવ કરો. યુ નો ધીસ એડ્રેસ અસર્ટિવ બની ગયું. યુ એટલે સાંભળનાર, સાંભળનારમાં મી છું. યુ છે કરતા છે તો મી નો કરતા થાય આઈ. કાર્ડ છે નો, નો મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ફરી જાય સિમ્પલ પાસ્ટમાં. નો નું થઈ જાય ન્યુ. ધીસ છે નું થઈ જાય ધેટ. અને એડ્રેસ નું એડ્રેસ એમ નંબર. So very easy matter. You can convert the sentence very easily with some common sense, applying your common sense and with some passion. Okay? Next sentence. I said to my mother, when did you return? When did you return? As usual, I said to છે એનું કરી નાખશું. asked પ્રશ્નાર્થ વાક્ય છે. my mother વાક્ય શેનાથી જોડાશે? when do does ને did નીકળી જાય. વાક્ય વૈધું you return. you એટલે કોણ? સાંભળનાર. સાંભળનારમાં કોણ છે? mother. mother means she return સાદો ભૂતકાળ છે. યસ, બહુ મહત્વની વાત. જ્યારે વાક્યમાંથી તમે did દૂર કરો, so please remember did means simple past tense, and according to the English grammar, when we convert the sentence of simple past tense into indirect speech, we convert the tense into past perfect tense. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ બને. એટલે અહીંથી આપણે did remove કર્યું છે, but we should not forget that it is the sentence of simple past tense. This matter must be taken care of. ખાસ ધ્યાન રાખજો. ઓકે? તો સાદો ભૂતકાળ છે એનો પૂર્ણ ભૂતકાળ એટલે had returned. આ રીતના વાક્ય થશે. So friends, by this way you can convert an interrogative sentence into indirect speech easily. The rules are the same, but you have to keep one thing in your mind, and that is to convert the interrogative sentence into assertive sentence, and then after you can convert that sentence into indirect speech. It is a very easy matter. You can convert any of the sentence into indirect speech very easily. Please watch the earlier videos about the basic fundamental knowledge of indirect speech. With this, I ask your permission to leave. Thank you watching this video, and if you like this video, please share, subscribe and like my videos. Thank you.